પુનિયાવાટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે 60થી વધુ બાળકોને વાયરલ તથા પ્રાથમિક ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બાળકોને શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે, જેમાં પુનિયાવાટ ખાતેની એકલવ્ય મોડેલ સ્કૂલના 60 કરતાં વધુ બાળકોને આજે વહેલી સવારથી જ માથાના દુખાવો, તાવ તેમજ કેટલાક બાળકોને પેટમાં દુખાવાની ફરિયાદ થતી હતી, જેને લઈને બાળકોને એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે જ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ફેર ન પડતા આખો દિવસ રાહ જોયા બાદ તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 46 જેટલા બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 23 જેટલા બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોટાભાગના બાળકોને માથાનો દુખાવો તથા તાવની ફરિયાદને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા। મહત્વની વાત તો એ છે કે સવારથી પીડાઈ રહેલા બાળકોને છેક સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં હોસ્પિટલ ખસેડવામાં આવતા શંકા કુશંકાઓ સેવાઈ રહી છે। લગભગ 60થી વધુ બાળકોને અસર થઈ હોય તંત્ર દોડતું થયું હતું। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને શા કારણે આ બનાવ બન્યો છે તે બાબતે તપાસના આદેશો જારી કર્યા છે। મારું નામ રાઠવા ખુશીબેન જયેશભાઈ છે। હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ એકલવ્ય મોડલ સ્કૂલ છે અને બધાને તાવ, માથું થાય છે। સાંજે ભાખરી અને ખાધી હતી, ભાખરી, દાળ ઢોકળી અને સેવ ટામેટાનું શાક। સવારથી બધાને થાય છે, આવું એક પણ વાર નહીં થયું, આજે પહેલી વાર થાય છે। સવારે નાસ્તો કર્યો પછી થયો। મારું નામ રાઠવા જસીબેન હરેશભાઈ છે। હું પુનિયાવાટ સ્કૂલમાં ભણું છું। 11 સાયન્સ, તાવ, માથું, બપોર જમ્યા પછી 40 જેટલું જમ્યા પછી તાવ, માથું, કાચું પણ ભાત કોઈક વખત ઢીલું, દાળ ભાત, શાક, રોટલી, દહીં મળે પણ કોઈક વખત। એ મારે પુનિયાવાટમાં ભણે છીએ, ત્યાં રાતનું જે ખાવાનું હતું એમાં થોડુંક કંઈ ગડબડ થઈ ગઈ તો સવારે બધા બીમાર પડવા માંડ્યા। તે બીમાર પડવા માંડ્યા તો દવા આપી પણ સારું ન થવાથી પછી અહીં અમને દાખલ કરવામાં આવ્યા, અહીં લાવવામાં આવ્યા। ભાખરી, સેવ ટામેટાનું શાક અને આજે સર નથી જમ્યા બપોરે, બેમ કે સવારના બીમાર છે એટલે રાતનું જમ્યા પછી સવારે બાળકો તો 40-50 જણ। જમવાનું તો એવું છે સર, થોડું એવું છે। આ રાતનું ખાવાનું જે આપ્યું જમવાનું એમાં એવી રીતે પ્રોબ્લેમ થાય એટલે જમવામાં રોટી હોય તો કાચી આપે, થોડુંક ભાખરી રાત્રે કાચી આપે એટલે પેટમાં દુખે પછી બીમાર પડે એવું। રાઠવા સચિન મહેશભાઈ। હેતલબેન યામારસ પુનિયાવાટ। રાત્રે દુખાવાનું થોડુંક થયેલું પણ પછી મેડમને સવારે કીધું। ખૂબ ને સાંજે જમવામાં એવું લગભગ લાગે। હા, આશરે ઘણી બધી છોકરીઓ હતી, એમ તો સારું મળે પણ કાલે ખબર નહીં પડી કઈ રીતે। દાળ ઢોકળી અને ભાખરી, શાક। મારું નામ રાઠવા દીપકભાઈ નમલાભાઈ છે। મને સાંજે ખાવામાં થોડુંક ગડબડ હતું, ભાખરી આપી હતી એ કાચી હતી એટલે સવારે બધા થોડા ઘણા છોકરાઓ બીમાર પડ્યા। બપોર આવતા લગભગ 50 જેટલી સંખ્યા થઈ ગઈ હતી અને પછી 4 વાગ્યા પછી તેજગઢ ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને અમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું। જમવામાં સર થોડુંક એવું છે કે રોટલી કાચી હતી અને ભાખરી થોડીક કાચી આપી છે। મારું કહેવું એટલું છે કે સર આવી રીતે ચાલતું રહેશે તો અમારે આ સ્કૂલમાં છોકરાઓ વધારે બીમાર પડશે અને બીજી પ્રજા અહીં સ્કૂલમાં કોઈ એડમિશન કરાવવા પણ નહીં આવી શકે, તેથી જમવામાં થોડી સારી વ્યવસ્થા રાખે તો સારું। પુનિયાવાટના એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર થોડા બાળકોએ સવારના ભાગે થોડી પ્રાથમિક કમ્પ્લેન્ટ હતી। બપોરે બાળકોને થોડો તાવ આવતા એમને બધાને આપણે સ્ક્રીનિંગ ચાલુ કરેલું હતું। આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને 5 ટીમો મારફતે સ્ક્રીનિંગ કરેલું હતું। 327 બાળકો જે હોસ્ટેલમાં રહે છે તમામનું સ્ક્રીનિંગ કરતા એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે આપણે CHC તેજગઢ અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર આપણે એડમિટ કરેલા છે। હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે, એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી, પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે એન્શ્યોર કરેલું।
કેટલા બાળકો છે ને ફૂડ પોઈઝનિંગ કહી શકાય ખરું? પ્રાથમિક રીતે વાયરલ ફીવરના લક્ષણો તમામ છે. આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે. આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં અત્યારે છે અને ટીમ પણ સતત એમના કારણોની શોધ કરી છે. જેમ બાળકોના સાઇન અને સિમ્પટમ્સના આધારે એમના કારણોની શોધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આપણે તમામ આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ